ગવાઈ રહ્યા છે સાથે પ્રણવ પણ આપણી સાથે જોડાયેલા છે અને પ્રણવ એએમસી થી આપણી સાથે જોડાયેલા છે। જી પ્રણવ, સૌથી મોટો આ પડાવ કહેવામાં આવે છે એએમસી નો અને ત્યાં પણ અત્યારે મોટી સંખ્યામાં ભક્તો રાહ જોઈ રહ્યા છે ભગવાનની। સંધ્યા વહેલી સવારથી જ જે ભક્તો છે તે શહેરના જે રસ્તાઓ છે ત્યાં જોવા મળી રહ્યા છે, કારણ કે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેન સાથે નગર યાત્રા કરતા હોય ત્યારે તેનું એક ઝલક લેવા માટે હું આપણે દ્રશ્યો બતાવવા જોઈ શકો છો કે વહેલી સવારથી જ જે લોકો છે તે દર્શન કરવા માટે ભગવાનની એક ઝલક જોવા માટે નીકળી રહ્યા છે। આખો જે એએમસીનો જે મુખ્ય જે માર્ગ છે કહી શકાય કે જગન્નાથ મંદિરથી પહેલો જે પડાવ હોય છે તે એએમસીનો જે પડાવ હોય છે અને પડાવની અંદર જે લોકો છે તે શ્રદ્ધા સાથે છે જોવા મળતા હોય છે। ક્યારથી ઊભા છો ખાલી દર્શનનું એક લાવો જોવા માટે? સવારે 3 વાગ્યાના અમે આવ્યા હતા મંદિરે અને ત્યાંથી અત્યારે અહીંયા આવવા માટે આવ્યા છીએ। જો કોઈ 3 વાગ્યાથી સવારના મંદિરે જોઈ શકો ભક્તો પણ જોઈ શકાય છે। શું કેવું છે, ક્યારના ઊભા છો દર્શન કરવા માટે? અડધો કલાકથી। દર વર્ષે આવો છો કે પહેલી વખત? દર વર્ષે। આમ ભગવાનની જગન્નાથની એક ઝલક જોવા માટે કેવું થાય કે ભગવાન નીકળે રસ્તા ઉપર અને તમે જોતા હોય, કેવું લાગે? બહુ સારું લાગે છે। અમે શું કેવું છે આપણે વર્ષોથી તમે જોઈ વર્ષોથી આવીએ છીએ। શું કેવું છે બેનનું પણ શું કેવું છે આપનું? હા, બહુ સરસ વર્ષોથી આવીએ છીએ ભગવાન જગન્નાથની રથયાત્રા જોવા। એક પણ સાલ મિસ નથી કર્યું। શું કેવું છે ભગવાન જગન્નાથની આજે 148મી રથયાત્રા રંગચંગા નીકળી રહી છે, થોડી જ મિનિટોમાં એ જે ભગવાન જગન્નાથ છે તે અહીં પહોંચવાના છે ને એની ઝલક ખાલી આપ જોવાના છો એની? આખા વર્ષનો એક અલગ આનંદ હોય છે, દિલથી ખૂબ ખુશી મળતી હોય છે। આમ એક યાદ આવે કે અષાઢી બીજ ક્યારે આવે અમદાવાદમાં ને? હા, રાહ જોતા હોય છે ક્યારે અષાઢી બીજ આવે, ક્યારે। સંધ્યા, આ જે માહોલ છે લોકોનો, અને હું પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બેરિકેડના જે બંને જે સાઈડ છે તમામ જે પબ્લિક છે તે અત્રે આવી રહી છે, કારણ કે જે પહેલો પડાવ હોય છે તે મહાનગરપાલિકાની જે ઓફિસ છે દાણાપીઠ ખમાસા પણ કહેવામાં આવે છે ત્યાં હોય છે। ભગવાન જગન્નાથના 3 રથ છે મંદિરની બહાર છે તે નીકળી ચૂક્યા છે, પરંતુ ત્યાં પહેલા ગજરાજો જે કહેવાય તે પ્રસ્થાન કરતા હોય છે। ત્યારબાદ જે ટ્રકો છે તે ટ્રકો જે વિવિધ સંઘારેલા ટ્રકો છે તે જોવા મળતા છે। વિશ્વ લોકો કઈ રીતે યુથ છે તે રીતે સેલ્ફી લોકો લઈ રહ્યા છે, લોકો એન્જોય કરી રહ્યા છે, કારણ કે ભગવાન નગર યાત્રાએ નીકળી રહ્યા છે। ભગવાન જગન્નાથ છે, જોઈ શકો છો કે લોકોને પણ કેવો ઉત્સાહ હોય છે કે ભગવાનની એક ઝલક માત્ર ખાલી મળે, કારણ કે આ એક એવો દિવસ અષાઢી બીજ, એક એવો દિવસ કે જે દિવસે ખુદ ભગવાન નગર યાત્રાએ નીકળે છે, ખુદ ભગવાન પોતાના જે ભક્તો છે તે ભક્તોને સામે ચાલીને આશીર્વાદ આપતા હોય છે। અને કદાચ જે કહી શકાય કે સૌથી ભારત દેશની સૌથી જે લાંબી જે જગન્નાથની રથયાત્રા છે તે અમદાવાદ ખાતે ઐતિહાસિક નીકળી રહી છે અને 148મી આ રથયાત્રા છે તેમાં પણ અનેક વિવિધતા જોવા મળશે આ વખતે રથયાત્રાની અંદર। ખાસ કરીને આપણે જોઈ પણ રહ્યા છીએ જે રીતે આપ દ્રશ્યો પણ આપણને બતાવી રહ્યા છો અને દ્રશ્યોમાં આપણને જોવા પણ મળી રહ્યું છે કે યંગસ્ટર્સ ખાસ કરીને જોવા મળી રહ્યા છે, ટીનેજર્સ જોવા મળી રહ્યા છે અને બાળકો પણ જોવા મળી રહ્યા છે। એટલે બાળકો પણ સવારથી ઉઠીને આવી ગયા છે અને જે રીતે જે ભાવિક ભક્તો છે અને માતા પિતા છે એ પણ કહી રહ્યા છે કે બાળકોમાં પણ આ સંસ્કારનું સિંચન થવું જોઈએ। સંખ્યા આપણે બાળકો પાસે વાત કરવાનો પ્રયાસ કરવાનો જે યુથ છે આપ જોઈ શકો છો કે યુથ પણ મોટી સંખ્યામાં આવ્યા છે। યુથ તરીકે તમે આવ્યા છો, પહેલી વખત આવ્યો છો કે પહેલા પણ તમે દર્શન? ના, અમે લોકો હું નાનપણથી આવું છું રથયાત્રા જોવા। મારા મમ્મી પપ્પા મને પહેલેથી લઈને આવે છે અને હું આ રથયાત્રાનો બહુ જ વેઇટ કરતી આવું છું આખા વર્ષથી કે ક્યારે રથયાત્રા આવે ને અમે લોકો ક્યારે જોવા જઈએ। ચોક્કસ કે એક સંસ્કારની વાત છે કે એક ધાર્મિકતાની વાત છે તે તમે પાલન કરી રહ્યા છો, શું કહેવું છે? હા, એટલે બહુ જ મજા આવે છે ને આવી રીતે હર વર્ષે આવવાનું એટલે બહુ જ મજા આવે। પણ આપણે કલાક 2 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે, ધક્કા ખાવા પડે તો પણ ચાલે, કઈ વાંધો નહીં, મજા આવે, ઉત્સાહથી આવીએ છીએ। ઉત્સાહ એક અલગ હોય છે, જોઈ શકો છો કે લોકો છે પણ જોડાય છે, જો કે યુથ છે, નાના બાળકો પણ છે અને જે કહી શકાય કે ગ્રુપમાં પણ જે લોકો છે તે ઉત્સાહ સાથે આવતા હોય છે। આપણે તમે ઘણા બધા સેલ્ફી લઈ રહ્યા હતા બધા। ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળી છે, શું કેવું છે? પહેલી વખત આવ્યો છો અને પહેલા પણ આવેલા છો કે વખત? પહેલા આવેલા છો? ઓકે, પહેલી વખત ને બીજી વખત કેટલી વખત છે? અમે દર વર્ષે અહીંયા જ આવીએ। દર વર્ષે જ આવો છો? હા। ઓકે, બધા સેલ્ફી લઈ રહ્યા હતા બધા લોકો અને એક એન્જોય કરી રહ્યા। જોઈ શકો છો કે આ ચિલ્ડ્રન છે, જે બાળકો છે, યુથ છે તે પણ જોવા મળી રહ્યું છે। લોકો છે જે બાળકો છે, હું પણ બહારનો પ્રયાસ કરી શકાય છે કે આખી જે વ્યવસ્થા છે તે
થોડી જ મિનિટોમાં ગજરાજો છે તે અહીં પહોંચવાના છે. હું વાત કરું છું બાળકો સાથે પરસ્પર કરશું. શું નામ છે તારું? મારું નામ વંશ છે. વંશ જય રણછોડનું સ્ટીકર ઉપર મારી દીધું છે ઉપર એમ? હા, માર દે. એટલે આમ ઘરેથી કહેવામાં આવે છે કે ભાઈ આપણે જવાનું છે, આમ આળસ થાય ઉઠવાની કે એવું કંઈ નથી કે જવું જ છે આજ તો? ના, હું તો એક્સાઇટમેન્ટમાં વહેલો ઉઠી જાઉં છું અને દર સાલ આવવાનો ટ્રાય કરું છું. ઓકે, જો કહે કે બાળકો જે છે કઈ રીતે પોતાની એક આસ્થા છે જોવા મળી રહી છે. બાળકો સાથે લઈને આવો છો, સવારે એમ થાય કે ઉઠવું છે, ધક્કા મૂકી છતાં પણ આવવાનું? ના, એ જ મને ઉઠાડે છે કે મમ્મી આપણે જવાનું છે, એટલે એને એટલો બધો ઉત્સાહ છે. મને એવો કોઈ કંટાળો નથી આવતો, મને ગમે જ છે આવવાનું. શું કહો છો કે કહેવાય બાળકો પણ બેઠા છે અને માત્ર ભગવાનની એક ઝલક, કારણ કે ભગવાન જગન્નાથ નીકળવાના છે. શું કેવું છે ભગવાન જગન્નાથની રથયાત્રા 148? અમે દર વર્ષે આવીએ છીએ અને અમને ખૂબ આનંદ મળે છે આમાં. અમે રાત્રે પણ આવીએ છીએ ભગવાનજીના દર્શન કરવા. રથયાત્રામાં અમને ખૂબ આનંદ મળે છે. બાળકોને મજા આવતી ઓલી પીપર લેવી કે પ્રસાદી લેવી? એ લોકોને બહુ એના એન્ટરટેન એમને એવું છે કે મને અહીંથી આ વસ્તુ મળશે. જે લેવા માટેનો જે ઉત્સાહ છે એના માટે જ બાળકો આવે છે કે અમે હાથી જોઈએ, ટ્રક જોઈએ, ભગવાનજી આવે અમે દર્શન કરીએ. એના માટે બહુ જ ઉત્સુક હોય છે બાળકો પણ. રથયાત્રા આવતા પહેલાં વીક પહેલાં તો કે આપણે જઈશું, રાત્રે પણ આવીએ જગન્નાથજી. અને એ જગન્નાથજી રથયાત્રામાં તો અમે આવીએ છીએ, પણ આ માહોલ જોઈ અને દર રવિવારે પણ બાળકોને આવવાની ઈચ્છા થાય છે કે જગન્નાથજી મંદિર જઈએ અમે. શું નામ છે તારું? તું દર વખતે આવે છે કે પહેલી વખત આવી આ રથયાત્રામાં? અને શું મજા આવે અહીંયા આવીને? જોઈ શકો છો બાળકો છે. શું કેવું, તારું નામ શું છે? હેલી. તું દર વખતે આવે છે કે પહેલી વખત આવી છે? ચોકલેટ લૂંટવાની કેવી મજા આવે? અહીંયા બધું ચોકલેટ આપે, પછી એલી બધી વસ્તુ આવે, મજા આવે. બાળકો છે એની પણ એક અલગ વાત છે, કારણ કે ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સાથે સુભદ્રાજી કદાચ એક એવો સંયોગ છે સંધ્યા કે જે પહેલી અષાઢી બીજનો દિવસ એવો હોય છે કે તે દિવસે ત્રણેય જે લોકો છે એ નગર યાત્રાએ નીકળતા હોય છે. અનેક માન્યતાઓ છે, અનેક પરંપરાઓ છે આ યાત્રાએ જોડી છે. કારણ કે અમદાવાદની આ રથયાત્રા છે સમગ્ર ભારતની અંદર સૌથી લાંબી રથયાત્રા કહેવામાં આવે છે. પુરી ખાતે રથયાત્રા ખાસ કરીને એ પણ જાણવા ઈચ્છી રહ્યા છીએ, આપ જે સ્પોટ પર છો, એમસી પર છો અત્યારે, અને ત્યાં કયા પ્રકારની વિધિ કરવામાં આવતી હોય છે? કારણ કે સૌથી મોટો પડાવ આ કહેવામાં આવે છે ને, જ્યારે રથ અહીંયા પહોંચતા હોય છે ત્યારે ત્યાં સ્વાગત કરવામાં આવતું હોય છે, પૂજા કરવામાં આવતી હોય છે. ખાસ અહીંયા શું છે, આ પડાવનું મહત્વ શું છે? સંધ્યા, જ્યારે રથયાત્રાનો પ્રારંભ થતો હોય છે, રથયાત્રા જમાલપુર જે મંદિર છે જગન્નાથ મંદિર, ત્યાંથી જે શરૂઆત થાય છે, ત્યાંથી પહેલો પડાવ એટલે ખમાસા વિસ્તાર, એટલે એએમસીની જે મુખ્ય ઓફિસ છે ત્યાંથી તમામ જે સત્તાધીશો છે, એટલે અમદાવાદ શહેરના મેયર છે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હોય છે, તમામ જે સત્તાધીશો, તમામ વહીવટી જે વડાઓ છે, એ તમામ લોકો એ રથયાત્રા છે, જે રથ છે તેનું સ્વાગત કરે છે, તેનું પૂજન કરે છે. ત્યારે સાથે જ જે મહંત શ્રી હોય છે એ મહંત શ્રી ત્યાં આવે છે. મંદિર જે એએમસીનું જે પરિસર છે એ પરિસરમાં તેઓ પહોંચે છે, ત્યાં પણ તેઓનું સ્વાગત કરવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને માત્ર મહાનગરપાલિકાના સત્તાધીશો નહીં, પરંતુ અન્ય પણ જે અન્ય સમાજના જે લોકો છે એ સમાજના લોકો પણ અહીં પહોંચતા હોય છે. ખાસ કરીને જે મુસ્લિમ સમાજ છે, કારણ કે જે આખો કોટ વિસ્તાર છે ત્યાં મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં છે, ત્યારે મુસ્લિમ સમાજના પણ અનેક પ્રતિનિધિઓ અહીં પહોંચતા હોય છે. પ્રતિનિધિઓ પણ અલગ અલગ રીતે જે સન્માન છે તે દિલદાસજી મહારાજનું કરતા હોય છે. તો સાથે જ દિલદાસજી મહારાજ જે છે એ જે ઉપેણા છે, જે મહત્ત્વ પણ રથયાત્રામાં રહેલું છે. ભગવાન જગન્નાથને જ્યારે આંખો આવે છે ત્યારે જે ઉપેણા બાંધવામાં આવે છે, તેથી એક પ્રસાદ રૂપે એ તેનું વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે એ જે ઉપેણા છે તે અહીં ભેટ રૂપે દિલદાસજી મહારાજ જે છે એ તમામ જે અહીં લોકો જે આવતા હોય છે, જે તેઓને પણ તે પ્રસાદ રૂપે અહીં આપતા હોય છે. ત્યારબાદ તમામ જે ત્રણ રથો છે તે પહેલો વિસામો જે છે તે અહીં લેતા હોય છે. જ્યારે રથયાત્રાની શરૂઆત થાય છે, રાજ્યના જે મુખ્યમંત્રી છે પહન વિધિ કરે છે, અને પહન વિધિ કર્યા બાદ એ રથોને બહાર ખેંચીને જે જમાલપુર જે ગેટ છે ત્યાં સુધી તે પહોંચે છે. ત્યારબાદ એ તમામ જે રથો છે ત્યાં ઊભા રહી જાય છે. ત્યારબાદ પહેલાં જે કહી શકાય કે હાથી છે તે નીકળે છે, ત્યારબાદ વિવિધ જે ટ્રકો છે તે ટ્રકો નીકળતા હોય છે, ત્યારબાદ ભજન મંડળી છે, અખાડા છે, અખાડાનું પણ એક અનેરું મહત્વ છે તે આ યાત્રામાં. બિલકુલ, એ મહત્વ પણ આપણે જાણીશું, પરંતુ આપણી પાસેથી એ પણ જાણવું છે આ વખતની રથયાત્રા
થોડીક કંઈક અલગ એ રીતે પણ છે, કારણ કે 10 મિનિટ વહેલા પણ આ શરૂ થઈ છે. આ વખતની રથયાત્રા પ્રસ્થાન કરાવવાની જે શરૂઆત થઈ એ 10 મિનિટ વહેલા થઈ છે. બીજું કે ઓપરેશન સિંદૂરનો રથ પણ અહીંયા જોવા મળ્યો છે. એટલે જે પણ રથયાત્રા નીકળતી હોય ત્યારે અખાડા પણ હોય છે, ભજન મંડળીઓ હોય છે, અને અલગ અલગ શણગારેલા રથ હોય છે. અને તેમાં એક રથ આપણે હમણાં પણ બતાવ્યો દ્રશ્યોમાં અને ફરી પણ બતાવીશું કે ઓપરેશન સિંદૂરનો એ રથ પણ જોવા મળ્યો છે. એટલે અહીંયા એ ઝાંખી પણ જોવા મળી રહી છે કે જે ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ભારત દ્વારા તેની પણ અહીંયા ઝાંખી જોવા મળી રહી છે. જી ચોક્કસ, જે રીતે રથયાત્રાનું જે અનેરું મહત્વ પારંપરિક રીતે તો છે, સાથે સાથે એક આઈડિયોલોજી પણ એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ હંમેશા માટે રથયાત્રા કરતી હોય છે. જ્યારે પણ કોઈ એવી ઘટના બનતી હોય છે અથવા પછી કોઈ એવો મોટો મેસેજ આપવાનો જે પ્રયાસ છે તે રથયાત્રામાં જે ટેબલો હોય છે, જેની અંદર 101 જેટલા ટેબલો છે તે સંધ્યા તૈયાર કરવામાં આવતા હોય છે. તેમાં અલગ અલગ જે સામાજિક સંસ્થાઓ છે, NGO છે, સાથે જે અનેક લોકો છે તે તૈયાર કરીને અને તેની એક મેસેજિંગ, કારણ કે જ્યારે ભગવાન નીકળતા હોય છે રથયાત્રામાં, ભગવાન જ્યારે પોતાની નગર યાત્રાએ નીકળતા હોય છે તેનો એક ઠાઠ અલગ પ્રકારનો હોય છે, ત્યારે તેની સાથે જ એક સામાજિક મેસેજ પણ આપવો એ પણ જરૂરી હોય છે. ખાસ કરીને આપ સમજો કે જે નગર યાત્રા નીકળતી તે સમયે જે 101 જેટલા જે ટ્રકો પસાર થતા હોય છે એ ટ્રકોની અંદર વિવિધતા અને સાથે જ એક સાંસ્કૃતિક ઝાંખી છે તે જોવા મળતી હોય છે, સામાજિક મેસેજ છે તે ત્યાં જોવા મળતા હોય છે. તેને ખાસ કરીને આ વખતે જે ઓપરેશન સિંદૂર ભારત દેશ તરફથી જે એક સમગ્ર વિશ્વમાં એક સૌથી મોટો મેસેજ ઓપરેશન સિંધુના માધ્યમથી આપવામાં આવ્યો છે સંધ્યા, એની પણ ઝાંખી છે તે જોવા મળે છે. કારણ કે લોકો તેને સ્વીકારે છે, લોકો એ વાતને એક્સેપ્ટ કરે છે કે આજે ઓપરેશન સિંદૂર થયું છે, બીજાની સામાજિક જે મેસેજ છે. દ્રશ્યો પણ બતાવતા રહેશો કે રસ્તાના અત્યારે કયા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સાથે ભક્તો કેટલી મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા છે. ખાસ કરીને જે દ્રશ્યોમાં જોવા મળ્યું અને જે અમારા સંવાદદાતાએ પણ લોકોને પૂછ્યું, મોટી સંખ્યામાં યંગસ્ટર્સ આવ્યા છે, ટીનેજર્સ આવ્યા છે. અને કહેવાય છે કે ભગવાનની ભક્તિ ફક્ત મોટેરા નથી કરતા હોતા, પરંતુ કહેવાય છે કે બાળકોના મનમાં પણ ભગવાન હોય છે અને બાળકો પણ એ જ